એક જંગલમાં નિર્મળ જળનું સરોવર હતું, જેમાં એક કાચબો રહેતો હતો. સરોવરના કિનારા પર જ એક મોટા ઝાડ ઉપર પોતાના માળામાં એક કાગડો રહેતો હતો. ઝાડની નીચે દરમાં એક ઉંદર રહેતો હતો અને નજીકની ઝાડીઓમાં એક હરણ રહેતું હતું. ચારેમાં ઘણી મિત્રતા હતી. અલગ અલગ જાતિના હોવા છતાં એમની મિત્રતા ઘણી ઘનિષ્ઠ હતી. ચારેય એકબીજા પર જીવ રેડતા હતા. દિવસમાં કાચબો કોઈવાર પાણીમાં ડૂબકી લગાવતો અને કોઈક વાર કિનારાની માટીમાં તડકો ખાતો. બાકી ત્રણેય મિત્ર ખોરાકની શોધમાં નીકળી પડતા અને દૂર સુધી ફરીને સૂર્યાસ્તના સમયમાં પાછા આવી જતા. સાંજે ચારેય મિત્રો ભેગા થતા, એકબીજાને બાજતા, રમતા અને ધમા ચોકડી કરતા. એક સાંજે ઉંદર અને કાગડો તો પાછા આવી ગયા, પણ હરણ પાછો ના આવ્યો. ત્રણેય મિત્રો સાથે બેસીને એની રાહ જોવા લાગ્યા. એમનું મન રમતમાં પણ ના લાગ્યું. કાચબો ભરાયેલા મને બોલ્યો, એ તો રોજ તમારાથી પણ પહેલા આવી જતો તો. આજે ખબર નહીં શું વાત થઈ ગઈ જે હજુ સુધી નથી આવ્યો. મારું તો હૃદય ગભરાઈ રહ્યું છે. હા, વાત તો બહુ ગંભીર છે. જરૂર એ કોઈ મુસીબતમાં પડી ગયો છે. હવે આપણે શું કરશું? મિત્રો, એ જ્યાં ચરવા માટે રોજ જાય છે તે જગ્યાએ હું ઉડીને જોઈ આવું છું, પણ અંધારું થવા લાગ્યું છે. નીચે કઈ નજર નહીં આવશે. આપણે સવાર સુધી રાહ જોવી જોઈએ. સવાર પડતા જ હું ઉડીને જતો રહીશ અને એની ખબર લાવીને તમને આપીશ. હા, પણ મારા મિત્રની કુશળતા જાણ્યા વગર રાત્રે ઊંઘ કેવી રીતે આવશે? હૃદયને ચેન કેવી રીતે પડશે? હું એ તરફ હમણાં જ ચાલી પડું છું, કેમ કે મારી ચાલ બહુ ધીમી છે. તમે લોકો સવારે આવી જજો. મારાથી પણ હાથ પર હાથ રાખીને નહીં બેસતા આવડે. હું પણ કછવા ભાઈ સાથે જઈશ. કાગડા ભાઈ, તમે પણ સવાર થાય એટલે નીકળી પડજો. કાગડો અને ઉંદર તો ચાલવા માંડ્યા. કાગડાએ આખી રાત જાગતા કાઢી. જેવી સવાર પડી, કાગડો ઉડી ગયો. ઉડતા ઉડતા ચારે બાજુ નજર નાખતો જતો હતો. થોડુંક આગળ જતા તેને કાચબો અને ઉંદર જતા દેખાયા. કાગડાએ કાઉં કાઉં કરીને તેમને સૂચના આપી કે એમને તો જોઈ લીધું, હવે હરણની શોધમાં તે આગળ જઈ રહ્યો છે. હવે કાગડાએ હરણની શોધમાં બૂમો પાડવા લાગી. મિત્ર હરણ, તું ક્યાં છે? અવાજ આપ મિત્ર. ત્યાં જ તેને કોઈના રડવાનો અવાજ આવ્યો. અવાજ એના મિત્ર હરણનો હતો. એ અવાજની દિશામાં ઉડીને એ સીધો એ જગ્યાએ પહોંચી ગયો જ્યાં હરણ શિકારીની જાળમાં ફસાઈને નીકળવા માટે તડપી રહ્યો હતો. હરણે રડતા રડતા બતાવ્યું કે કેવી રીતના એક નિર્દય શિકારીએ ત્યાં જાળ ફેલાવી રાખ્યો હતો. અભાગ્યવશ તેને એ જાળ ન દેખાયો અને ફસાઈ ગયો. શિકારી આવતો જ હશે. એ મને પકડીને લઈ જશે. પછી મારી કહાની ખતમ જ સમજો મિત્ર. તમે ચૂહા અને કછવાને પણ મારો અંતિમ નમસ્કાર કહેજો. અમે જીવ લગાવીને પણ તને કઈ પણ રીતે બચાવી લઈશું. પણ તમે આવું કેવી રીતે કરશો? સાંભળ, હું આપણા મિત્ર ઉંદરને પીઠ ઉપર બેસાડીને અહીંયા લઈ આવું છું. એ પોતાના તીણા દાંતથી ઝાડને કોતરી કાઢશે. કાગડો ઉડ્યો અને જલ્દીથી કાચબા અને ઉંદરની પાસે પહોંચી ગયો. મિત્રો, આપણો મિત્ર હરણ એક દુષ્ટ શિકારીની જાળમાં કેદ છે. જીવની બાજી લાગી છે. શિકારીના આવતા કરતા પહેલા આપણે જો એને ન છોડાવ્યો તો એ મરી જશે. એના માટે આપણને શું કરવું પડશે? જલ્દી બોલ. ડર નહીં. કાગડા ભાઈ, મને તમારા પીઠ પર બેસાડીને હરણ પાસે લઈ ચલો. આ રીતના કાગડો ઉંદરને પોતાની પીઠ ઉપર બેસાડીને હરણની પાસે લઈ ગયો. ઉંદરે ઉતાવળ કરીને જાળને કાપી નાખી. જાળમાંથી મુક્ત થતાં જ હરણ પોતાના મિત્રોને બાજી પડ્યો અને રડતા સ્વરે તેમનો આભાર વ્યક્ત કર્યો. ત્યારે કાચબો પણ ત્યાં આવી ગયો અને તે પણ ખુશીમાં ભેગો થઈ ગયો. હરણ બોલ્યો, મિત્ર, તમે પણ આવી ગયા. હું ભાગ્યશાળી છું જેને મને આવા મિત્ર મળ્યા છે. ચારેય મિત્ર ભાવ વિભોર થઈને ખુશીથી નાચવા લાગ્યા. અચાનક હરણ ચોંક્યો અને એણે મિત્રોને ચેતવણી આપી. મિત્રો, જુઓ, શિકારી આવી રહ્યો છે. જલ્દી છુપાઈ જાઓ. ઉંદર તરત જ નજીકના દરમાં છુપાઈ ગયો. કાગડો ઉડીને ઝાડની ઉપરની ડાળ પર બેસી ગયો. હરણ એક જ કૂદકામાં ઝાડીઓમાં જઈને છુપાઈ ગયો.
એ ગાયબ થઈ ગયો. પણ ધીમી ગતિવાળો કાચબો હજુ તો 2 પગલાં ચાલ્યો ને ત્યાં તો શિકારી આવી ગયો. તેણે ઝાડને કપાયેલું જોઈને પોતાનું માથું પટક્યો અને બોલ્યો, શું ફસાયો તું અને કોણે કાપ્યો? એ જાણવા માટે તે પગના નિશાન શોધવા માટે આમ તેમ જોવા લાગ્યો કે ત્યાં જ એની નજર ધીરે ધીરે જઈ રહેલા કાચબા ઉપર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. વાહ, આજે આ જ કછવો મારા પરિવારનું ભોજન બનશે. તરત જ એણે કાચબાને ઉચકીને પોતાના થેલામાં નાખી દીધું અને ચાલવા લાગ્યો. કાગડાએ તરત જ હરણ અને ઉંદરને બોલાવીને કહ્યું, મિત્રો, આપણા મિત્ર કાચબાને શિકારી થેલામાં નાખીને લઈ જાય છે. આપણે આપણા મિત્રને છોડાવવો જ જોઈએ. મિત્રો, આપણને ચાલ ચાલવી પડશે. હું લંગડતો શિકારીના આગળથી નીકળીશ. મેં લંગડતો જોઈ મને પકડવા માટે કછવાવાળો થેળો છોડીને મારા પાછળ ભાગશે. હું એને દૂર લઈ જઈને ચકમો આપીશ અને એના વચ્ચે ચુવાભાઈ ધીલીને કૂતરીને કછવાને આઝાદ કરી દેશે. યોજના સારી હતી. લંગડાતા ચાલતા હરણને જોઈને શિકારી ઉછળી પડ્યો. એ થેલો પટકીને હરણની પાછળ ભાગવા લાગ્યો. હરણ લંગડાવાનું નાટક કરતો એને અંદર જંગલમાં લઈ ગયો અને પછી ભાગી ગયો. શિકારી દાંત પીસતો રહી ગયો અને કાચબાથી જ કામ ચલાવવાનું મન બનાવીને પાછો આવ્યો તો એને થેલો ખાલી મળ્યો. એમાં કાણું હતું. શિકારી ઉદાસ મોઢે પોતાના ઘરે પાછો આવી ગયો. શિક્ષા: સાચા મિત્રો જીવનની મુશ્કેલીઓને સહેલી કરી દે છે. અમારા યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોઝ જોવા માટે હમણાં જ બેલ આઇકોન દબાવો. તમે અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપજો. વિડીયોઝને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.